ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવેથી જંત્રીના 10% વસૂલ કરીને જમીન બિનખેતી કરાવી શકાશે. ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી. અમેરિકાના નિર્ણયથી નારાજ પુતિન. યુક્રેન પર પરમાણુ હુમલાના સંકેત. રશિયાની ધમકી બાદ અમેરિકાએ યુક્રેનમાં પોતાનું દૂતાવાસ કર્યું બંધ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગયાનામાં અદકેરું સન્માન. સ્વાગત માટે આખી કેબિનેટ ટીમ ઉમટી પડી. ગયાનાના વડાપ્રધાન મોદીને આપશે સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન. તો સાથે બાર્બાડોસ પણ કરશે રાષ્ટ્રીય પુરસ્કારથી મોદીનું સન્માન. મોટા આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન. 18 સૈનિકોના થયા મોત. ડેનિયલ બેરેન બોય અને અલી અબુ અવાદને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત. કેનેડાની મોટી જાહેરાત. ભારતનો પ્રવાસ કરી રહેલા લોકોની કરાશે વિશેષ સ્ક્રીનિંગ તપાસ. WWE ના ભૂતપૂર્વ CEO બનશે અમેરિકાના શિક્ષણ મંત્રી. ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત. યુકેમાં કાતિલ ઠંડીનું મોજું. રસ્તાઓ પર ભારે બરફ જામ્યો. અનેક ટ્રેનો રદ અને 200થી વધુ શાળાઓ બંધ. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.